મમ્મી, શું વિચાર કરો છો? અરે કંઈ નહીં બેટા, એમ જ બેઠી હતી. મમ્મી, તમારે થોડો ટાઈમ મામાના ત્યાં જવું હોય તો હું ને ગોપી મૂકી જઈએ તમને. અરે ના ના બેટા, મને અહીંયા ગમે છે. આ ઘર છોડીને હવે મારે ક્યાંય નથી જવું. મમ્મી, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? હવે તમે બંને એકબીજાને ઈશારા જ કર્યા કરશો કે કંઈક બોલશો? એવી તે કેવી વાત છે કે તું સુષ્મા સામે ઈશારો કરે છે ને એ તારી સામે? હા મમ્મી, વાત એવી છે કે અમે બે જણે એવું વિચાર્યું છે કે અમે ક્યાંક નોકરી કરી લઈએ તો. આ શું બોલો છો? શું વિચાર્યું છે તમે? હા, આ ઘરમાં તમને 2 ટકનો રોટલો શાંતિથી મળે છે ને, તો ઘરના કામ કરો અને બસ. હવે તમારે લોકોએ ક્યાંય નથી જવાનું નોકરી કરવા. હવે આખો દિવસ હું ઘરમાં એકલી શું કરીશ એનો વિચાર કર્યો છે? ના મમ્મી, અમે સાંજે તો આવી જઈએ ને પાછા. સવારે અમે થોડા મોડેથી જઈએ 10 વાગે, સાંજે 6 વાગે તો પાછા આવતા રહીએ. બપોરે જમવા માટે પણ તમારી સાથે આવીએ ને. હા મમ્મી. જુઓ મમ્મી, તમારો સમય તો નીકળી જાય છે. આડોશી પાડોશી બધા બેસવા આવતા હોય, તમે મંદિર જતા રહો, પણ અમે બંને બહેનો ઘરમાં ને ઘરમાં મૂંઝાયા કરીએ છીએ. એ વિચાર્યું છે કે તમે બંને બહેનો નોકરી કરવા જશો તો આ સમાજ, આ આપણા પરિવારના લોકો શું કહેશે? કે જોયું ને, એક માં થઈને દીકરીને સાચવી નહોતી શકતી એટલે બંને દીકરીઓને કામ કરવા મોકલી દીધી. અરે સમાજના મોઢે ગયણા બાંધવા નહીં જવાય. એ આવી વાતો કરશે ને તેવી વાતો કરશે. તમે એવું વિચારો છો કે તમારા હિસાબે મને કોઈ આંગળી ચીંધીને જાય? ના ના મમ્મી, એવો દિવસ તો અમે ક્યારેય ના જોવા દઈએ તમને. પણ સાચું કહું ને મમ્મી, આખો દિવસ અમે ઘરમાં એકલા હોઈએ છીએ અને વારે ઘડીએ પપ્પાની યાદ આવે છે. અને મમ્મી, અમારા બે જણનું ગ્રેજ્યુએશન શું કામનું? થોડા બહાર જઈશું, દુનિયા જોઈશું, ત્યારે અમને દુનિયાની સમજ પડશે ને. મમ્મી, તમને નીચું દેખાડવાનો અમારો કોઈ ઈરાદો નથી, પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમે થોડા મૂડમાં રહીએ. જ્યારથી પપ્પા ગયા છે ને ત્યારથી બસ આખા ઘરમાં એમની જ યાદ આવ્યા કરે છે. કામ કરી કરીને અમે કેટલું કરવાના, અને વાતો પણ અમે બંને બહેનો કેટલી કરીએ. એના કરતાં તો પૈસા પણ આવે અને મારું માઇન્ડ ફ્રેશ પણ રહે. મમ્મી, અમે તમારા પરમિશનની રાહ જોઈએ છે. તમે પરમિશન આપશો તો જ અમે જઈશું. તમારા વિરુદ્ધ અમે એવું કોઈ કામ નહીં કરીએ જેથી તમને દુઃખ થાય. પણ મમ્મી, તમે પરમિશન આપી દો ને એ જ સારું. ખબર છે કેમ? કેમ કે પપ્પા પણ તો ઈચ્છતા હતા ને કે અમે ભણીએ અને પોતાના પગ પર ઊભા રહીએ. એટલા માટે નહીં કે એમને પૈસાની જરૂર હતી, પણ એટલા માટે કે અમે ખુમારીથી જીવી શકીએ. અમને જે કાંઈ લેવું હોય એ અમે લઈ શકીએ. અત્યારે પણ તમે અમને ક્યારેય કોઈ વસ્તુની કચાશ નથી રાખતા, પણ તમારા પાસે માગીને પછી લઈએ ને એના કરતાં વધુ ખુશી અમને એ થાય કે અમે અમારા જ પૈસે કંઈક લઈએ. વાત તો તારી સાચી છે. તારા પપ્પા પણ એવું જ ઈચ્છતા હતા કે તમને બંનેને હું ભણાવું, ભણાવી ગણાવીને નોકરી કરાવી અને તમે તમારા પગ ઉપર ઊભા થાવ. ભવિષ્યમાં ન કરે નારાયણને કોઈ એવી તકલીફ આવે ને તો તમે લોકો તમારા પગ ઉપર ઊભા થઈ શકો. કઈ વાંધો નહીં, તમારા બંનેની ખુશીમાં જ મારી ખુશી છે. મારું તો શું છે, આજે શું અને કાલે કદાચ નહીં પણ મમ્મી, પણ તમને ક્યારે એવું ન થવું જોઈએ કે મેં મમ્મી પાસે કંઈક માંગ્યું અને મારી મમ્મી આપી ન શકે. હા મમ્મી, પણ આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. તમે અમારી સાથે છો ને ત્યાં સુધી જ અમે ખુશીથી જીવી શકશું. તમારા વિના તો અમારું કોઈ છે જ નહીં હવે પરિવારમાં. ઠીક છે, હવે તમે આ નોકરીનું જે પણ કંઈ હોય એ જોઈ લેજો અને તમારા હિસાબે સારું હોય ને ત્યાં હા પાડી દેજો. તો મમ્મી, અમે જઈને આવીએ? હા વાંધો નહીં, થેન્ક યુ. વહેલા આવી જજો અને સંભાળીને જજો. અને અમે ના આવીએ ને ત્યાં સુધી તમે આમ એકલા એકલા બેસો નહીં, રૂમમાં જઈને આરામ કરો. હું હમણાં માળા કરવા જ બેસું છું. ચલ બેન. આવીએ મમ્મી.
સુષ્મા, આપણને ક્યાં ખબર છે કે એ લોકોની ઓફિસ ક્યાં છે? અને આપણને તો સાચું સરનામું જ નથી ખબર ને ગોતવા નીકળી પડ્યા અહીંયા તો છે. બધી બહુ ઓફિસો છે. આ એક ઓફિસ છે પણ અહીંયા તો લોક છે. એક મિનિટ. એ યાદ છે તને નંબર આપ્યો તો? હા, હું એ જ કહું છું કે નંબર તો આવો જ હતો, લાસ્ટમાં 57, અને મને જે નંબર આપ્યો હતો એમાં પણ લાસ્ટમાં 57 હતું. પણ આ તો નામ કંઈક બીજું છે. અરે નામ તો ભલે ને ગમે તે હોય, બની શકે ને નામ બીજાનું હોય, નંબર પણ બીજાનો હોય. આ તો તું કોનું કામ હતું? તમારું જ. હા તો હા બોલો બોલો. શું કામ હતું? અરે કામ એવું હતું ને કે તમે જ અમને કીધું હતું ને કે અમને ગમે તે હેલ્પની જરૂર હોય તો મેં તમને કહીએ. એટલે અમારે બેને જોબ માટે જરૂર હતી, એટલે અમને એમ થયું Job? કે હા તમે જ કહેતા હતા ને કે કંઈક કામ હોય તો તો કે મળી જ જાય ને. જોબમાં શું મોટી વાત છે? જોબ કરવી છે ને, હા. આ તો મળી જ જાય ને. આપણી ઓફિસમાં જ રાખી દો. આપણી હા. ઓફિસ. આ ઓફિસ તમારી છે? હા એટલે લે. ભાઈ નહીં. તમને ખબર નથી? અમને ક્યાંથી ખબર હોય? હા આપણે વાત નથી થઈ તો ક્યાંથી ખબર હોય? હા. કહેવાનું ભૂલાઈ ગયું. આ તમારી ઓફિસ છે? આ શેની ઓફિસ છે? ભાઈ ફાઇનાન્સની ઓફિસ છે. ફાઇનાન્સની ઓફિસ છે. હા જો અમે બંને ગ્રેજ્યુએશન તો કરેલું જ છે, હા. એટલે કયું કમ્પ્યુટર ઉપર પણ કંઈ કામ હશે ને તો અમે કરી લેશું. હા હા. અને મેં તો ડબલ ગ્રેજ્યુએશન કર્યું છે. ડબલ. વાહ 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 વાહ. બહુ હોશિયાર છે. સારું કહેવાય ને. હા તમને તો મળી જ જાય ને કામ. હા હા ગમે તે કામ કરી લેજો. તો અમારું ઇન્ટરવ્યુ તમે કહો ત્યારે આપણે ગોઠવીએ. હમણાં જ લઈ લઈએ ને ઇન્ટરવ્યુ. હમણાં શું અહીંયા પૂછવાનું હોય બાર- ઇન્ટરવ્યુમાં? તો હવે તમે તો ઘરના જ છો, ઇન્ટરવ્યુ શું લેવાનું? છોડો, ઇન્ટરવ્યુ નથી લેવું ને. હા તો- નથી લેવું. તમે અમને કામ પર રાખી લેશો. રાખી લીધા. રાખી લેશો શું? રાખી લીધા. આજથી તમારી ઓફિસ છે એમ સમજવાનું તમારે. હા તમારે એમાં પૂછવાનું ન હોય, અને તમારી જ ઓફિસ છે, જ્યારે આવવું હોય ત્યારે આવી જાઓ, અને જ્યારે જવું હોય ત્યારે જવાની છૂટ. હા આ અંકલ પણ કહેતા જ હતા કે શું? આમાં પૈસા રોકવું, આ પાર્ટનરશિપમાં કરવું છે. પણ એ તો ત્યારે અમે હજી વિચારણામાં હતા તો આવું બધું બની ગયું, એટલે પછી અમે લોકોએ શરૂ કરી દીધું. અંકલનું સપનું જ હતું અમારી સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનું. પપ્પાને પણ આમાં પૈસા રોકવા હતા. હા મેં તમને કીધું હતું ને કે ધીમે ધીમે બધી જ વાત કરીશ. ઘણી બધી વાતો છે અંકલની. હા. ભાઈને બહુ ખબર છે. એ તો છે, પણ હવે આદિ હું શું વિચારતો હતો ખબર છે કે અંકલનું સપનું આપણે પૂરું કરી દઈએ, આ લોકોને પાર્ટનર બનાવી દઈએ તો. ના ના ના, અત્યારે અમારી પાસે એવા પૈસા નથી. એમાં શું છે ને કે અમારું જૂનું ઘર હજુ વેચાયું નથી. એ ઘર અત્યારે ભાડે આપ્યું છે. જો એ ઘર વેચાઈ જાત ને તો અમે ચોક્કસ એવું અરે કરે. વેચી નાખશું ને આપણે. એમાં ચિંતા જેવું કઈ નથી. હા અમને તમે લોકો કહી દો, ડોક્યુમેન્ટ્સ આપી દો, એ પ્રમાણે અમે બંને ભાઈ દોડશું, મહેનત કરશું અને મકાન વેચી નાખશું. હા હા, ના એ પણ બધું નિર્ણય તો મમ્મી લેશે. હા તો આંટીને અમે વાત કરી લેશું ને. જરાય ચિંતા જેવું નથી. પણ- આંટી તો અમારી વાત તરત માની જાય. તમારી વાત સાચી છે, પણ એ મકાન અમારા પપ્પાએ બનાવ્યું હતું, એટલે એમની એક જ નિશાની છે, એટલે કદાચ મમ્મી નહીં માને. હા, ચલો કઈ વાંધો નહીં. તમે અમને પગાર કેટલો આપશો? પગાર બિલાડી! અરે આ બાજુ આવી. કઈ છે? મને તો ગઈ ગઈ બિલાડી. ગઈ 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 જતી રહી. જતી રહી. સારું ચલ, બેન ગઈ. આપણે પણ જતા રહીએ. ઓકે, અમને પગારનું પછી તમે કહી દેજો. તમારી પાસે મારો નંબર નથી પણ મારી પાસે છે. હું તમને ફોન કરીશ ત્યારે તમે મને કહી દેજો. હા ચલ બાય. અરે એક મિનિટ. અરે પણ ચા તો પીતા જાઓ. પગાર પગાર કેટલો કહેવાનો હતો? પગાર? અરે આપણી ઓફિસ છે તે પગાર આપવાના. પણ આપણા બેનો ભાઈનો પગારમાંથી કાપી નાખીએ તો? હા, તારો કેટલો છે? હા 12,000. મારો 14 છે. આ તો એકને તું 6 આપી દેજે, હું એકને 7 આપી દઈશ. હા તો થઈ ગયા ને. આમે લાઈફ પાર્ટનર બનાવવાના છે તો પગારમાં પાર્ટનર બને ને. હા વેચી નાખીએ થોડું થોડું. હા ને ચાલો ત્યારે.